વાલિયા તાલુકાના ખેડૂત આગેવાનો તથા જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તથા જિલ્લાના આગેવાનો, વાલિયા એપીએમસી ડિરેક્ટરો તથા વાલિયા ભાજપના પ્રમુખ, તાલુકા પંચાયતના માજી પ્રમુખ તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ભરૂચ જિલ્લાના શાસન સભ્ય મનસુખભાઈ વસાવાને હાલમાં 18 નવેમ્બર 2024 જંત્રી બાબતનો મુસદ્દો બહાર પાડીતા 20 ડિસેમ્બર 2024 પહેલા ઓનલાઈન વાંધા લેવા માટે ખેડૂતોને જણાવીને વાલિયા તાલુકાના ખેડૂતોની જમીનમાં ખૂબ મોટા પ્રમાણમાં ખનીજ તેમજ લિગ્નાઇટ હોય, ખેડૂતોની જંત્રી 2011 માં હોય તેને વધારવાને બદલે ઘણા ગામોની જંત્રી ઓછી કરી દેવાથી ખેડૂતો નારાજ થવાથી ભરૂચ જિલ્લાના શાસન મનસુખ વસાવાને આવેદનપત્ર પાઠવીને તેમજ મારુતિ અટોદરિયા પ્રમુખ ભરૂચ જિલ્લા ભાજપ તેમજ ઝઘડિયા વાલિયાના ધારાસભ્ય રીતેશભાઈ વસાવાને જાણ થવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર દ્વારા જાણ કરેલ છે, જેમાં ખેડૂતોને 2024 જંત્રીનો જે સૂચિત ડ્રાફ્ટ સરકાર દ્વારા રજૂ કરાયો છે તે વાલિયા તાલુકાના તમામ ગામોના નાગરિકોને અસ્વીકાર્ય છે અને સરકાર દ્વારા મિલકતોના મુસદ્દારૂપ મૂલ્યાંકનનો સખત વિરોધ કરીએ છીએ. વિરોધના અન્ય મજબૂત કારણો, તર્કો અને કેટલાક વ્યવહારુ પ્રશ્નો રજૂ કરેલા છે, જે સરકારે ધ્યાનમાં લેવા જ પડશે અને ઘટતા સુધારા વધારા પણ કરવા જ પડશે તેવી વાલિયા તાલુકાના તમામ ખેડૂતો સરકાર પાસે માંગણી કરી છે. 1 2 3 સ્ટાર્ટ. આજરોજ માનનીય મનસુખભાઈ વસાવા સાહેબ ભરૂચ જિલ્લા લોકસભા વિસ્તારના સાંસદને અમે આવેદનપત્ર આપવા આવેલા ખેડૂતો થકી 2011માં જે જંત્રીનો ભાવ હતો એનો ડબલ થવો જોઈએ અને આ જે વહીવટીતંત્ર દ્વારા જંત્રીનો ભાવ 70% ઓછા કરવામાં આવ્યા છે, એ ઓછા ભાવ ખેડૂતને માન્ય જ નથી. કારણ કે જંત્રીનો ભાવ વધવા જોઈએ, કોઈ દિવસ ઓછા કરવામાં આવતા નથી અને જે જંત્રીનો ભાવ હતા એ ભાવ પ્રમાણે ખેડૂતોએ દસ્તાવેજ કરીને સ્ટામ્પ ડ્યુટી ભરવામાં આવી છે. તો આ જે વહીવટી તંત્રને જે ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે એ અન્યાય કોઈ પણ સંજોગોમાં સ્વીકારવામાં નહીં આવે. જંત્રીનો ભાવ વધારવા જ પડશે. આ ઓછા ભાવ કોઈ પણ ખેડૂતને માન્ય નથી. સર્વાંગી વિકાસ માટે જમીન સંપાદન થરવી અને જમીન આપવી જરૂરી છે. સર્વાંગી વિકાસ માટે દેશનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, એના માટે ખેડૂત એ જમીન આપવા તૈયાર છે, પણ ઓછા પૈસા આપીને ખેડૂતોને જો એ કરવામાં આવે, મુશ્કેલીમાં મૂકવામાં આવે, એ માન્ય નથી. યોગ્ય વળતર આપવું પડે અને બીજી જગ્યાએ ખેડૂતોએ જો જમીન લેવી હોય તો એ જમીનને પેનલમાં આ જમીન સંપાદનમાં લોકો આપવામાં વાંધો નથી, પણ જંત્રી ઓછું કરીને જે ખેડૂતોને અન્યાય કરવામાં આવે છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવે. આ વડીલો પાર્જિત મિલકત છે. આપની અપેક્ષા મુજબ જો આપની માંગ ન સ્વીકારાય તો શું આગામી આપની રણનીતિ રહેશે? અમે સરકારને મનાવવા પ્રયત્ન કરીશું. અમે યોગ્ય જગ્યાએ સરકારમાં રજૂઆત કરીશું. એ રજૂઆત કરીને અમે જંત્રીના ભાવ વધારવા પ્રયત્ન કરીશું. એમાં જો અમને પૂરેપૂરો સરકાર પર વિશ્વાસ છે એટલે આમાં અમે વાતચીતથી જંત્રીના ભાવ વધે એ અમારી પહેલી પ્રાયોરિટી હશે. શક્ય બને તો એના માટે જે કંઈ કરવું પડે તો ખેડૂતો ભેગા થઈને કાયદેસરની કાર્યવાહી કરે.